ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે સ્વાધ્યાય 4.6 આપણે શીખવાનો છે. તો એમાં આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શીખવાનું છે, જે પણ બિલકુલ સહેલું છે. સૂત્ર થોડું લાંબુ છે. તો પહેલાં મિશ્ર પ્રમાણિત વિચલનની વ્યાખ્યા તમને સમજાવું કે જ્યારે બે સમૂહના અવલોકનના પ્રમાણિત વિચલનો આપેલા હોય ત્યારે તે બે સમૂહ માટે મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવામાં છે. અગાઉ આપણે મિશ્ર મધ્યક શીખી ગયા. આજે આપણે શીખવાનું છે મિશ્ર પ્રમાણિત વિચલન. તો બે સમૂહ માટે મિશ્ર મધ્યક શોધવો ફરજિયાત છે. તો આગળ વાંચો. તો મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવા માટે સૌપ્રથમ મિશ્ર મધ્યક શોધવો પડે. ત્યારબાદ જે તે સમૂહના મધ્યકમાંથી મિશ્ર મધ્યક બાદ કરીને તફાવત ડી મેળવવામાં આવે છે. અને ત્યારબાદ મિશ્ર પ્રમાણિત વિચલન નીચેના સૂત્રથી મળે. તો પહેલાં મિશ્ર મધ્યક શોધી લઈશું આપણે. એક્સ બાર સી બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. તફાવત d1 આવી રીતે મળે. એક્સ બાર 1માંથી મિશ્ર મધ્યક બાદ કરવાનો. d2 એવી રીતે મળે. એક્સ બાર 2માંથી એક્સ બાર સી બાદ કરવાનો. ત્યારબાદ મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર છે મિશ્ર પ્રમાણિત વિચલન. મિશ્ર પ્રમાણિત વિચલન એસસી બરાબર વર્ગમૂળની અંદર પહેલાં આપણે પહેલા સમૂહ માટેનું લખવાનું છે n1 કૌંસમાં s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર પ્લસ n2 કૌંસમાં s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર અને છેદમાં n1 પ્લસ n2. તો સ્વાધ્યાય 4.6 આમાં પહેલા દાખલાની રકમ વાંચું છું. બુકમાંથી પાના નંબર 156 પર છે, જે તમારી સામે રાખવાનું કે એક શાળાના બે વર્ગોના વિદ્યાર્થીઓના ગુણ વિશે નીચે મુજબ માહિતી આપેલી છે. તો આ માહિતી પરથી વિદ્યાર્થીઓના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. તો જો રકમમાંથી મેં આપણે અહીંયા તારવણી કરી છે. વર્ગ એમાં સંખ્યા 50, એક્સ બાર 1 60 ને s1 10 બધું ગણેલું આપેલું છે. વર્ગ બીમાં સંખ્યા n1 n2 60 છે, એનો મધ્યક એક્સ બાર 2 48 છે અને એનું પ્રમાણિત વિચલન s2 12 છે. ચાલો સૌપ્રથમ મિશ્ર મધ્યક એક્સ બાર સી શોધી લઈએ. તો n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. તો કિંમત મૂકો. 50 ગુણ્યા 60 વત્તા 60 ગુણ્યા 48 છેદમાં 50 વત્તા 60 સાદુરૂપ આપી દો. તો મિશ્ર મધ્યક 53.45 મેળવો. હવે d1 મેળવી લઈએ. એક્સ બાર 1 માઇનસ એક્સ બાર સી 60 માઇનસ 53.45 તો 6.55 અને એનો વર્ગ લઈ લઈએ, કારણ કે આપણે d1ની જરૂર નથી, d1 વર્ગની જરૂર છે સૂત્રમાં. તો d1 વર્ગ બરાબર 42.9. એવી રીતે d2 મેળવી લઈએ. એક્સ બાર 2 માઇનસ એક્સ બાર સી તો 48 માઇનસ 53.45 તો માઇનસ 5.45 મેળવો. ભલે માઇનસ મેળવો, પરંતુ આપણે એના વર્ગની જરૂર છે એટલે વર્ગ તે પ્લસ થઈ જશે. d2 સ્ક્વેર બરાબર 29.70. હવે અહીંયા આપણે મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર છે એસસી બરાબર એસ એટલે પ્રમાણિત વિચલન અને એસસી એટલે કમ્બાઇન્ડ પ્રમાણિત વિચલન, મિશ્ર પ્રમાણિત વિચલન. તો સૂત્ર એ બિલકુલ સરળ છે. જુઓ, વર્ગમૂળમાં n1 કૌંસમાં s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર કૌંસ પૂરો વત્તા બીજા કૌંસ વત્તા n2 અને બીજા કૌંસની અંદર s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેરના છેદમાં n1 પ્લસ n2. તો n1 50, s1 સ્ક્વેર જો s1 10 છે તો s1 સ્ક્વેર કેટલો થશે 100 પ્લસ 42.50 કૌંસ પૂરો વત્તા 60 ગુણ્યા s2 12 છે તો s2 સ્ક્વેર 144 પ્લસ d2 સ્ક્વેર આપણે મેળવ્યો 29.70 કૌંસ પૂરો છેદમાં 50 વત્તા 60. તો પહેલાં કૌંસનું સાદુરૂપ આપ્યું, સરવાળો કરીને 50 ગુણો તો 7145 વત્તા બીજા કૌંસનો સરવાળો કરી 60 સાથે ગુણો તો 10,422 છેદમાં 110 વર્ગમૂળમાં 159.7 12.64. તો અહીંયા આપણને એ મિશ્ર પ્રમાણિત વિચલન 12.64 મળ્યું. હવે દાખલો બીજો વાંચું છું કે એક ફેક્ટરીમાં બે ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબ માહિતી આપેલી છે. તે પરથી બંને વિભાગોમાં ઉત્પાદિત થતા એકમોના સમયનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. અહીંયા કારીગરોની સંખ્યા n1 n2 આપી દીધી છે. એકમ દીઠ સરેરાશ ઉત્પાદન એક્સ બાર x2 આપી દીધા છે અને વિચરણ આપી દીધું છે s1 સ્ક્વેર અને s2 સ્ક્વેર. તો ચાલો, તો અહીંયા એ મેં રકમ વાંચી, હવે તમને જવાબ લખાવું છું. વિભાગ એ, વિભાગ બી. n1 10, એક્સ બાર 1 25, s1 નથી આપ્યું. આપણે જોઈએ s1 સ્ક્વેર તો સીધો જ s1 સ્ક્વેર આપી દીધો છે.
આગલા દાખલામાં આપણે 10 આપ્યું હતું તો આપણે 100 કીધું હતું. S1 સ્ક્વેર 16. એવી રીતે વિભાગ બીમાં N2 40, X બાર 2 20 અને S2 સ્ક્વેર 25. તો સૌપ્રથમ મિશ્ર મધ્યક મેળવવાનો. X બાર C શોધી લો. સૂત્રમાં N1 X બાર 1 પ્લસ N2 X બાર 2 ના છેદમાં N1 પ્લસ N2. એવી રીતે તો એને મધ્યક આવ્યો 21. હવે D1 મેળવી લો. X બાર 1માંથી X બાર C બાદ કરો તો પ્રથમ મધ્યકમાંથી મિશ્ર મધ્યક બાદ કરો તો તફાવત 4 આવ્યો અને એનો વર્ગ આવ્યો D1 સ્ક્વેર 16. એવી રીતે D2 મેળવી લો. X બાર 2 માઇનસ X બાર C 20 માઇનસ 21 તો -1 આવ્યો અને એનો વર્ગ 1 આવ્યો. સૂત્ર હમણાં આપણે ગણી ગયા કે વર્ગમૂળમાં પહેલાં 1 વાળું લેવાનું. N1 કૌંસમાં S1 સ્ક્વેર પ્લસ D1 સ્ક્વેર વત્તા બીજા કૌંસમાં N વત્તા N2 બીજા કૌંસમાં S2 સ્ક્વેર પ્લસ D2 સ્ક્વેરના છેદમાં N1 પ્લસ N2. તો અહીંયા N1 10 16 વત્તા 16 વત્તા 40 ગુણ્યા 25 વત્તા 1 છેદમાં 10 વત્તા 40. તો અહીંયા જુઓ સાદુરૂપ જુઓ તો 10 વત્તા 10 ગુણ્યા 32 વત્તા 40 ગુણ્યા 26ના છેદમાં 50. 320 વત્તા 1040ના છેદમાં 50. વર્ગમૂળમાં 360ના છેદમાં 50. 27.2નું વર્ગમૂળ 5.22 મિનિટ. તો મિશ્ર પ્રમાણિત વિકલન 5.22 મિનિટ મળ્યું. તો બંને દાખલા બિલકુલ સરળ. તો અહીંયા 4.6 સુધીના આપણે બધા દાખલા ગણ્યા. ત્યારબાદ તમારે બધા ઉદાહરણો પણ ગણવાના છે. અને હવે માત્ર વિભાગ એ મારે કરાવવાનો છે. બાકી વિભાગ બી, સી, ડી, ઈ, એફ સુધી મેં તમને બધા જ ગણેલા દાખલાના ફોટા આજે 40 પાનાની અંદર મોકલી આપ્યા છે. તો એ તમારે ઉતારી લેવાના છે. ત્યારબાદ સોમ અને મંગળ 2 દિવસ સાહેબ ઇલેક્શનમાં જવાના છે. ગઢડા ઇલેક્શન હોવાથી સાહેબને ત્યાં ઓર્ડર આવ્યો છે ઇલેક્શનની કામગીરીનો. તો સાહેબ ઇલેક્શનમાં જશે. ત્યારબાદ તમને એ બુધવારે આગળ ભણાવશે. એનો જે બાકીનો સ્વાધ્યાય એ તમને ભણાવશે. તો તમારે આજે 2 દિવસમાં 3 દિવસમાં તમારે વિભાગ બી, સી, ડી, ઈ અને એફ કરી લેવાના છે. બધા જ દાખલાના જવાબ તમને અહીંયા આપેલા છે. તમારે ગોતી લેવાનું. પાના ઉપર તમને મળી જશે. જુદા જુદા પાના તમે જોતા જશો તો તમને ખબર પડતી જશે. સાહેબે આમ લાઈનમાં ન ગણાવ્યું હોય. જે સહેલું હોય પહેલેથી તમને ગણાવતા ગયા હોય કે સેક્શન બીમાં તમારે પાના મુજબ જ ગણવાનું. 37, 38, 39, 40, 41, 42, 43, 44 એવી રીતે 71, 72 પાના સુધી સાહેબે આજે વર્ક તમને આપ્યું છે જે તમારે ઉતારવાનું છે. અને ડિફિકલ્ટી હોય તો મને લખીને મોકલવાનું છે જે સોલ્વ થઈ જશે. બરાબર. નામાંની પણ 1-2 બેની ડિફિકલ્ટી હતી એ હમણાં બપોર પછી સોલ્વ કરાવું છું.